જય જવાન જય કિસાન મિત્રો, આજના નવા વ્લોગમાં સ્વાગત છે। આજે આપણે ઘણા દિવસે વ્લોગ બનાવીએ તો આજે આપણે મગફળી બતાવશું। આ બાજુ મારે આર્યનને મગફળી જોવા આવીએ। મગફળી તો કાંઈ નહીં, બળી જઈએ। તો વિડીયોમાં બન્યા રહેતો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ। તો આ બાજુ જોઈ લો આપણી મગફળી। વરસાદના લીધે સાવ બળી ગઈ છે, અમુક આટલી રહી છે આશા પાતળી। આ બાજુ આર્યન પણ જોવા આવી ગયો છે મગફળી। જો હજુ તો લીલું પડી છે, હાવ વરાપ જ નહીં। આ બાજુ પાણી ભરાઈ ગયું હતું, મગફળી આપણે ડૂબી ગઈ હતી એટલે બળી ગઈ છે સાવ। અંદર ખડાઈ થોડું બધું થઈ ગયું છે। તો આ મિત્રો રાખીશ, શું કર્યું વિડીયોમાં બધું કોમેન્ટ કરજો। ઓકે, આ બાજુ તો સાવ બળી ગઈ છે। ચાલ્યો તો મિત્રો વિડીયોમાં બતાવી ટાઈપની મગફળી છે। જો વરાપ આવે એટલે જોઈએ, થાય તો છે ને કે પછી શિયાળું આવે તો કરશું। આપણે વરસાદ બહુ થઈ ગયો હતો એટલે મગફળી સાવ ડૂબી ગઈ હતી। હજુ પણ વરસાદની આગાહી છે એટલે મગફળી રહેવાની કોઈ ચાન્સ નહીં। બાકી આવી રખાય કે ના રખાય કોમેન્ટ કરજો મગફળી, કે બીજો કોઈ પાક વાવી લઈશું। અને હજુ તો આગળ વિડીયોમાં બતાવું, બીજા ખેતરમાં તો હજુ પાણી ભરેલું છે। હજુ આ બાજુ તો સાવ બળી ગઈ છે। ખારનું પણ થોડું જમીનનું પ્રમાણ વધી ગયું એટલે ઉતરવા લાગી હતી। ને અહીંયા આવું દરવાજો તો નહીં, પણ કટલું કે અમારી બાજુ કટલું બનાવેલું છે। બાકી આવજો, હજુ તો પાણી ભરેલું છે। અને આજે વરસાદનું પણ પ્રમાણ છે, જોઈ લો, છાંટા થોડા થોડા આવે છે। આજે તારીખ થઈ હતી 23/8/2026 ને આ જોઈ લો, તમને પાણી એકવાર બતાવી દઉં। આટલા સુધી પાણી રહ્યું છે, બાકી આખો ખેતરો ભરેલા હતા। આગળના વ્લોગમાં હશે, જોઈ લેજો। બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, મળીએ નવા વ્લોગમાં।